સત્સંગમાં જાઓ છો પણ તમારી માથે કોઈ ગુરુ નથી. એવી યુવાનીમાં કોઈ ટકોર કરેલી એટલે સતાર બાપુને મહાપુરુષો હોય ને એ વાતને ધ્યાનમાં રાખે, ક્રોધિત ન થાય. આમાં તમે મને આમ કેમ કીધું એમ ન કહે, યાદ રાખે નહીં બરાબર કીધું છે. મારે કોઈ મારા મનના માનીતા મારા ગુરુ ગોતવા જોઈએ. તો વિચાર કર્યો ને તો અનવરમિયા નજરે આવ્યા, અનવરમિયા ચિત્તમાં આવ્યા હું સતાર બાપુને કે અનવર સાહેબનો જો ક્યાંય ભેટો થઈ જાય ને તો એમના ચરણે વહી જાવ. એવું સતાર બાપુએ અંતરથી મનથી નક્કી કર્યું. થોડાક દી વીત્યા તા સમાચાર મળ્યા કે અનવરમિયા કાજી તો વડોદરા પધારે છે, સેવકજનની ત્યાં આવે છે, ત્યાં રોકાવાના છે બાપુ. ઈ સતાર બાપુને ખબર પડે છે. વગર આમંત્રણે નિમંત્રણે વડોદરા જાય છે સતાર બાપુ. સભામાં જઈને બેસી જાય છે. અનવર સાહેબ સત્સંગ કરે છે. એમાં સતાર સામે દ્રષ્ટિ પડી તો રાજી થયા પોતે, વાહ સતાર આવ્યા છે. પોતે સામા જોઈને પોતે રાજી થયા એટલે સતાર બાપુને મનમાં જો મને જોઈને રાજી થયા મહાપુરુષ. ત્યાં એની કલમ આલી, ત્યાં બેઠા બેઠા એક ગઝલ લખી છે એમને. જબ આંખ મિલી દિલ ખો બેઠે ઓ હમારે હમ ઉનકે હો બેઠે. એ સભામાં બેઠા બેઠા લખેલી છે, વડોદરામાં લખેલી છે. જબ આંખ મિલી દિલ ખો બેઠે ઓ હમારે હમ ઉનકે હો બેઠે. અનવર સાહેબે કીધું કે સતાર પધારો, એકાદી વાણી સંભળાવો સમાજને, જનતા જનાર્દન એકાદું ભજન સંભળાવો. અને આવ્યા સતાર બાપુ. આવીને એક ભજન ગાયું, સફર કા સોદા કર લે મુસાફિર અસલ વતન કો જાના પડેગા. સાહેબે ભજન સાંભળ્યું ચાખું. નીચે બેસવા જાય સતાર બાપુ, નીચે ઉતરાને જાય બેસવા ગયા. કીધું સતાર તમે જે વાત કરી ને એ તો જન્મ મરણની વાતો તમે કરો છો. જન્મુન મરવું, જન્મુન મરવું, જન્મુન મરવું. આ મટી જાય એવું કઈ ખરું? એવો કોઈ ઉપાય ખરો? અને એ શબ્દને પકડ્યો ગુરુ મહારાજનો. અનવર મિયા કાજીનો શબ્દ પકડ્યો, બાપુ સાહેબ આપ કૃપા કરો ને તો જન્મ મરણના ફેરા પણ ટળી જાય. એમ ભરોસો, વિશ્વાસ? હા બાપુ. અનવર મિયા કાજીની બુઢી ઉંમર હતી. હાથમાં પાણીનો ગ્લાસ હતો. અડધું પાણી પીધું હતું, અડધું ગ્લાસમાં હતું, પ્યાલામાં હતું. એમાં બોલવા ગયા તો ઉધરસ આવી, ઉધરસમાંથી કફ નીકળ્યો, કફ ઉડીને ગ્લાસમાં પડ્યો. ઈ સતાર બાપુ હામો લાંબો હાથ કર્યો તો પ્યાલો પી જાવ લ્યો. અને એમને વિચારા વિનાનું એ ગ્લાસ લઈ અને સતાર બાપુએ પીધો પ્યાલો. રાતે એમ કહેતા હતા કે સફર કા સોદા કર લે મુસાફિર અસલ વતન કો જાના પડેગા. હવારે વાણી લખી એવી પ્યાલી પીધી મેં મારા ગુરુજીને હાથે. પિતા મારે પ્રીત બંધાણી પ્રીતમ વર સંગાત. પરાની વાણી આવી ગઈ ભલા. ત્રિકાળ જ્ઞાની થઈ ગયા અડધા પ્યાલામાં. આ મહાપુરુષો એ છે બધા. એવી અવસ્થા થઈ ગઈ જેવી હોથી સાહેબની થઈ હતી એવી અવસ્થા સતાર બાપુની થઈ. પાગલ જેવા થઈ ગયા. રાજપીપળામાં લીલો ફટકો માથે બાંધ્યો છે, ઠેર ઠેર અગરબત્તીઓ કરે છે, બેહે છે. આખું ગામ વાતો કરવા માંડ્યું, સતાર તો પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે. કોઈને ચિંતા ન થાય પણ માં જનેતાને ચિંતા થાય. વાલાઓ આપણી જનેતા હોય ને એને ચિંતા થઈ, મારો દીકરો પાગલ થઈ ગયો છે. એક દી રાતના સતાર બાપુ ફરતા ફરતા ઝૂંપડી આવે છે. માં જાગે છે. બેટા સતાર. હા માં. અહીંયા મારી પાસે બેસ દીકરા. માથે હાથ ફેરને કીધું, બેટા આખું જગત તને પાગલ કે તું પાગલ થઈ ગયો છો? કે નહીં માં, જગત ભલે કેતો હોય પણ હું પાગલ નથી માં. મને મારી માથે મારા ગુરુ મહારાજ અનવર મિયા કાજીએ કૃપા કરી છે, દયા કરી છે, એની મસ્તી છે માં મને. હું પાગલ નથી. એ પ્યાલીમાં એનું વર્ણન કરેલું છે. વડોદરાની વાત કરી કે મારા ગુરુએ મારી માથે કૃપા કરીશ માં. હું પાગલ નથી, હું ગાંડો નથી. સતાર બાપુને પાછા યાદ કર્યું. એ મહાપુરુષ એમને જાજો સમય નથી થયો. આ 50
બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મની જેને ખોજ કરી હોય એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. એ મહાપુરુષોને એમાં આપણા સતાર બાપુ આવે છે, આપણા અનવર બાપુ આવે છે, આપણા ઓથી બાપુ આવે છે. આ પરંપરા છે. અને 100-150 વર્ષ પહેલા બાબા મલુક થઈ ગયા. એ ઓથી બાપુની પરંપરામાં આવે છે, જેને અત્યારે આપણે ધર્મને ઓશો તરીકે ઓળખી છે. ઓશો ટૂંકું ભેગું કરી નાખ્યું, લાંબુ ન કર્યું. ઓશો, ઓહમ માંથી ઓ લઈ લીધો ને સોહમ માંથી સો લઈ લીધું. ઓશો બે ભેગું થયું. આ લાંબુ બોલવું પડે, ઓહમ સોહમ. આ મહાપુરુષો જો એક એક અક્ષર લઈ લીધો, બે નો. સોહમ નો સો લઈ લીધો અને ઓહમ નો ઓ લઈ લીધો. ઓ સો. પણ બાબા મલુકો અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કહેના સબકા દાતા મેરે રામ. એ સાહેબ આપણા હોતી સાહેબના પરંપરામાંથી આ મહાપુરુષ થયેલા. અનેક પંથો પીડ્યા છે બાપામાંથી. બાપાના શિષ્યો અનેક છે, એના પંથ અલગ અનેક છે. એમાંથી આ આલસી પંથ. આલસી પંથ, કાંઈ કામ જ નહીં કરવાનું, ખુદાની બંદગી સિવાય કાંઈ નહીં કરવાનું. એટલી બધી આળસો. આલસી પંથ. બાબા મલુક પોતે માલિકને, ખુદાને, ભગવાનને કોઈ માનતા નહીં. પોતે શું કઈ ભજન થાય તો વિઘન કરે, વાતો ચીતું કરે. એમાં એક ભગત ભટકાઈ ગયા. બાબા મલુકને કીધું, બાપા ભજનમાં જાવું ને તો વાતું ન કરાય ને શાંતિથી બેસાય. તો મલુક બાબાએ કીધું, તમારા ભગવાનમાં એટલી બધી તાકાત છે વાતું ન કરવાની? કે હા હા, તો તાકાતવર છે, ખુદા તો તાકાતવર છે. કેમ? એવા બધા તાકાતવર છે કે હા. તો એક કામ કરો, એ માલિકને નહીં, ખુદાને નહીં, ભગવાનને કયો કે મને મારીને ખવડાવે. આવી જીદ કરીને બેઠા. બોલો, આ તો ભગત માણા. કીધું, બાપા એવી જીદ ન કરાય ની હામી. આ તો ભગવાન છે, ખુદા છે, મારી નહીં ખવડાવે. એ કે તો હવે હું છે ને આ ઝાડવા ઉપર બેઠો છું, અહીંયા વૃક્ષ માથે, એને કહેજો મને મારીને ખવડાવે, તઈ હું માનીશ કે ખુદા છે એમ પાકું છે, ભગવાન છે એમ પાકું છે, તઈ હું માનીશ. આવી હઠ પકડ્યો. ઘણા કુટુંબીજનોએ સમજાવ્યા, ગામજનોએ સમજાવ્યા, માનતા નથી. એક દિવસ ને 2 દિવસ ને 3જો દિવસ ઉઈ ગયો. આમથી જાનના ગાડા દેખાણા, ઘોઘરા વાગતા આવે. અને એવી જગ્યાએ પોતે વૃક્ષમાં બેઠેલા કે જ્યાં ગાડા કેળો તો નીચેથી આ જાનવાળાએ નક્કી કર્યું કે હાલો આ ઝાડવું સારું છે ને અહીંયા વાડી જેવું સારું છે, અહીંયા બેન બધા ટીમણ કરી લઈ, બપોરા કરી લઈ, પછી જાનને આપણે આગળ વધારી. પેલે તો ગાડે જાન હતી, 2-3 દિવસે પોગે. એવું બધું. ઉપર મલુક સાહેબ બેઠા ઉભા જોવે છે. જાનના માણસો બધા ઉતર્યા, ભાતા કાઢ્યા. બરાબર જમવાની તૈયારી થઈ, લાડુ બાડુ કાઢ્યા ને જમવાની તૈયારી થઈ. તામથી બારવટીએ હાંક બોલાવી અને ભડાકા કર્યા. તો જાનૈયા જોઈ ગયા કે મારો દીકરો આ તો બારવટી આવી ગયા. એ બધું પડતું મૂકીને એ આમ ખેંચ્યા એને. અને આ બારવટીયા બધા વૃક્ષ નીચે આવીને ઊભી ગયા. કોઈ જાનૈયું હાથમાં ન આવ્યું, પણ ઓલું જમવાનું સામું પીડ્યું હતું. એ કે હવે આપણે 3 દીના ભૂખ્યા છે, આપણને કોણ દે, એને કોણ ખવડાવે? એ કે ભલે બીજું કઈ હાથમાં આવ્યું કે ન આવ્યું, પણ આ જમવાનું છે ખાઈ લઈએ કે આપણે. પછી જે થયું હવે એમાં એક બોલ્યો, આપણે જમાય નહીં હો, આ લોકો એવું કાંઈક રચના કર્યું તો આપણી માથે ઇનામ છે, રાજના ઇનામ છે આપણી માથે. આ ઝેરમાં લાડવામાં ઝેર ભેળવું હોય તો. ત્રીજો કે વાત સાચી છે, ખવાય નહીં. ચોથો કે કોકની વાટ જોઈ, એને ખવડાવી પેલા, પછી આપણે ખાઈ. એને કાંઈ ન થાય તો આપણને કાંઈ નહીં થાય. તો 5મો કે વાટ હું જોવાની, આ માથે બેઠા મલુક, આ માથે બેઠા. એમને બંદૂકનું નાળચું અધર કર્યું, આમ બેઠા ઉતરો. એ કે નહીં, અને આને જીદ પકડી, ભગવાન ખવડાવે તો જ ખાવ એમ મારી. 2 વાર કીધું હેઠા ઉતરો કે નહીં. નહીં. એક બારોટીઓ માથે ચડ્યો. માથે ચડીને બંદૂકના 2 કાંદા માર્યા ને આવ્યા હેઠા. હેઠા આવીને માથે બંદૂક આમ રાખી, ખાઈ લ્યો, પેલા ખાઈ લ્યો તમે.
હવે ત્યાં તો કોણ ને પછી મલુક બાબાએ વિચાર કર્યો કે હાલો ખાઈ લેવું પડશે, નકર આ ભડાકો કરે એવા છે. ખાઈ લીધું પેટ ભરીને, પછી એક ઝાડવાનું ઓઠીંગલ લઈને બેઠા અને પછી બારોટિયા ખાધું. આમ જાન ગઈ, આમ બારોટિયા ગયા ને ઈ વૃક્ષ નીચે બાબા મલુક એકલા ઉભા રહ્યા વાલા. અને માલિક હામાં ખુદામાં જોઈને બંદગી કરી ગઈ, મારા નાથ બહુ દયાનો સાગર છો તું, તારી ખવરાયો અને લાગી વાલાઓ. અજગરને જોયું, અજગરને હામે ભોજન ગયું, હામે અજગરને હામે. હોય કે આવો દયાળુ છે ખુદા, માલિક આવો દયાળુ છે, હામેથી દે છે, તો હવે કામ જ શું કામ કરવું જોઈએ? માંડી વેર્યું બધું, કાંઈ કામ જ નહીં કરવાનું, બેઠું. એમાં જે નગરમાં રહેતા હતા એ આખું નગર આળહુડું થઈ ગયું. બાપુના સેવક બની ગયા બધા. હવે સિકંદર લોધીનું રાજ, સિકંદર લોધી થઈ ગયા ને, એમનું રાજ્ય બરાબર. એને ખબર પડી કે આ નગરમાં એક બાબા મલુક નામના કોઈ ઓલી આવ્યા છે અને પોણા ગામને આળહુડું કરી દીધું છે, કાંઈ કામ જ નથી કરતા. બીજા રાજને ખબર પડે ચડાઈ કરશે તો રાજ આપણું જાહે. સિકંદર લોધીએ હુકમ કર્યો કે એક કામ કરો, એ બધાને હળગાવી દો, ઘાસ ચારો નાખી હળગાવી દો બધાને, કાંઈ હોય નહીં, કાંઈ ઉપાધિ નહીં. બાબાના શિષ્યો બધા, બાબાની પરંપરાના છે બધા વાલા. 1000 શિષ્યો હતા. આવું ખેતર છે, એમાં સંતો બધા મસ્તીથી બેઠેલા, કોઈ કઈ આમ બોલવાની મનાય, કઈ વાત જ નહીં કરવાની, આળહ જ નીકળી. બોલવામાં આળહ, ખાવાની વાત તો ન્યા રહી ગઈ. એમાં આગ લગાવી સોય ફરતી, એમાંથી એક બોલ્યા, મહાપુરુષ બોલ્યા કે મલુક બાબા, તક હા આગ લગી. તો બેઠા બેઠા અહીંયા શું બોલ્યા ખબર? ચૂપ માર, तुझे बोलने में आलस नहीं होती है, चुप मार, तुझे बोलने में आलस नहीं होती है. बोली માં જે થાય થવા દઈ કે. અને ભગવાને મલ્હાર મેઘ ઉપરથી આવ્યો વાલા, બધી આગ ઓલાણી, સંતો બધા બચી ગયા, મહાપુરુષો બચી ગયા. અને સિકંદર લોધી આવીને મહાપુરુષ મલુક બાબાના ચરણમાં પીડ્યો કે બાબા રાજ જ તમારું આ છે, રાજા ને બાદશાહ તમે જ રાજ છે. એક લાખો સંતો ત્રણાય છે એમાં આલસી પંથ. ઈ પરંપરા સાહેબ પરંપરા વાળા ડાયરેક્ટ વાયાની કાઈ. એમાં અરજીની વિનંતી ધણી સાંભળો હાજરા હાજર. અહીંયા બધા ભાઈની ઈચ્છા છે, બાબા રામદેવજી મહારાજને યાદ કરવા છે. અનેક પ્રમાણો છે બાપાના. એક વાણિયાની દીકરીને પ્રમાણ આપેલું બાપાએ. એ પ્રમાણનો દલુ વાણિયો, વાણિયો એટલે વડનગરનો વાણિયો, પાછો મોદી સાહેબના ગામનો વાણિયો, ભૂકા કાઢે એવો વાણિયો. દીકરીએ માનતા કરેલી કે મારી ઘરે જો પારણું બંધાવે ને બાપા, તો હાલીને રાજસ્થાનની યાત્રા કરીશ. રામા આવજો હામા, કલયુગ આવ્યો કરોડ. ભાટી હરજીની વિનંતી ધણી સાંભળો હાજરા હજુર. આ કલયુગનું બાપાને સંતો ભક્તો કહેશે, આ સમયમાં તમે લાજ રાખજો અમારી. અને રાખે છે વાલા, સંતોની લાજ રાખે છે. આ મહાપુરુષો ઓલિયાઓ પુરુષો હોય ને એ રાખે છે, ભક્તોની લાજ એ રાખે છે. કલિકાલમાં પ્રમાણ છે, જૂની સમાધિના નર જાગશે. સંવત 2020 જાગ્યું, બહુ જાજુ નથી જાવું આપણે, નજીકમાં એવો ભય બતાવ્યો વિશ્વને, કાંગો વાંગો થઈ ગયો. હાવ આખા વિશ્વને ભય બતાવ્યો. આપણે એકને નહીં, માલિકે ખુદાએ ભગવાને આખા વિશ્વને ભયભીત કર્યું કે હું સૌ હજી હા ભૂલી ન જાતા એવી જાણ કરી. બધું છોડીને ઘરમાં વહી ગયા બધા. હરામ હગો દીકરો હોય તો અડવાની મનાઈ, બોલો એ તો જો તમે. દીકરો વહી જતો તો તોય કીધું કે અડાય નહીં, બોલો લ્યો. ત્યાં બધું ક્યાં ગયું બધું? એમ એક ખાલી ભય લાગ્યો, મોતનો ભય લાગ્યો. સગા દીકરાને ઓડે, બાપને દીકરો નો ઓડે, માને દીકરો નો ઓડે, મા દીકરા નો ઓડે. આવો સમય લાવે દીકરો.
2 વર્ષમાં તો એવી બ્રેક મારી, પણ સમય નજીક છે, ધર્મની સ્થાપના થઈ ગઈ છે. એ 2 વર્ષમાં ધર્મની સ્થાપના થઈ. ક્યાં થઈ? દાદા તો બેઠા જ છે. અહીં તો થપાઈ ગયેલો ધર્મ છે, ગામો ગામ થપાઈ ગયેલો છે, દેવળ છે, મંદિરો છે, મસ્જિદો છે, બધે ધર્મ થપાઈ ગયેલો. તો ક્યાં થપાણો? માનવના હૃદયમાં. આ ખાલી હતા. વાહ 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 વાહ. એકવાર તો બાપાનું ભજન ગવાઈ ગયું, પણ તમારી ઈચ્છા હોય તો પાછું ફેરથી ગાઈ નાખીએ. એવું કઈ આપણે બહુ એકવાર તો બાપાને યાદ કરી લીધા છે. આમાં આ ભજન ગવાઈ ગયું છે. હા હા, ભલે ભલે ભલે. હા હા હા, ભલે ભલે બાપા. ભજન પાછું બાપાનું આપણે ફેરથી. એ તો ગુણગાન ગાઈ એટલા છે, અમે તો કાયમ ગાઈશ વાલા. કોઈ રાતે બાકી નથી બાપાને, વથપીર બાપાને યાદ નથી કરતા, મોરાર સાહેબને યાદ નથી કરતા, ભાણ સાહેબને યાદ નથી. બધાય મહાપુરુષોને જેને જેને આપણા ધર્મની જે જે કાર કર્યો છે ને, એને તો રાત દિવસ આપણે યાદ કરવા પડે વાલા. આપણી ભક્તિ માટે ને આપણા ધર્મ માટે જેને આખા જીવન હોયમાં છે, એ મહાપુરુષોને યાદ કરવા પડે આપણે. ફેરથી પાછા હોથીવીર બાપાને યાદ કરવા છે. પણ ધર્મની સ્થાપના થઈ ક્યાં ખબર? હૃદયમાં. ખાલી હતા, માનતા નહીં કોઈને. હું એ માનતાયું કરવા માંડ્યા, નહોતા માનતા, એ માનતાયું કરવા માંડ્યા. હનુમાન બાપાની, માતાજીની, પીર બાપાની, પુરા દાદાની, આમાંથી બચાવી લો તમે, કેમ કરી દે. એ માનતા થઈ ગયા ને, એ જ મોટી વાત. માનતા નહીં ને, એ માનતા થઈ ગયા. એ ધર્મ છપાણો ક્યાં? હૃદયમાં. ખબર પડી માનવને કે આપણે થોડુંક ધીરું હાલવું જોઈએ, બહુ ઝડપ ન કરાય. અને ઝડપ કરવામાં છે હું 100 વર્ષ સાહેબ આ પ્રેમથી વિતાવો ને બોલો. એ બંદગી કરો ને, ભજન કરો ને, આનંદ કરો, સેવાના કાર્ય કરો, ધર્મ કાર્ય કરો, જગતનું કલ્યાણ કરો. 100 વર્ષ આપ્યા. એ 50માં હું કામ પૂરું કરો છો? એટલી ઝડપ હું કામ કરો છે? 50માં આખું જીવન આપણે હમોટી લઈશું. આપણે ખ્યાલ આવે? એમ નહીં કરવાનું. ધીમે 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 સંતોને, મહાપુરુષોને, વડીલોને પૂછીને હાલો, જો મજા. પછી છેલ્લે હોથીવીર બાપાને યાદ કરી. ત્યારબાદ અમારા એક વડીલની ઈચ્છા છે, એમને રામગરી સાંભળ્યું, પણ રામગરીનો સમય થતો આવે છે. છેલ્લે આપણે રામગરી ગાઈ દેશું, એક પ્રભાતી ગાઈ દઉં. આ કલિકાલ છે ને, યુગ છે. આ યુગ છે, 4 યુગ છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિકાલ. આમાં છે ને ભજવા કઠણ છે ભગવાનને. હોય હામાં જાવ નજીક જ છે, પણ મળે નહીં. કેમ? એવી બધી માયાજાળ ફેલાવી છે ને, અને એવી ઝપટમાં નાખ્યા ને, એવા ઘૂઘરા પકડાવ્યા છે. હવે રેમે જ રાખે, રેમે જ રાખે, રેમે જ રાખે. છોકરાને કેમ ઘૂઘરું પકડાઈ દઈ? કોઈને કામ નોન, કોઈને લોભ નોન, કોઈને મોહ નોન, કોઈને મદ નોન, કોઈને અહંકાર નોન, એવા ઘૂઘરા પકડાઈ દીધા હો બધા. એટલે ખુદાની માલિકની તો ખબર ન પડે કે આ કોણ છે, આ શું છે, આનું ભજન થાય, આને ભોજન કરાય, આને યાદ રાખવા પડે. એ તો ભૂલી જ ગયા સાવ, જગત ભૂલી ગયું છે. કલિકાલ એક યુગ છે. ધરતી માથે આવ્યો ને, એ હસ્તિનાપુર નો જઈ શકતો. પાંડવોનું એવું બધું પુણ્ય હતું, પાંડવોનું પગ પસારો ન થઈ શકતો. નક્કી કર્યું કે અહીંયા જવું તો પડશે. મને નારાયણનો હુકમ છે, વિષ્ણુ નારાયણનો, મારે 4 ખંડમાં ફરવું તો પડશે જ. પણ એ રાજમાં પગ ન મૂકી શકે. એમાં પરીક્ષિતને એક દી મરગલા ખેલવા નીકળ્યા પરીક્ષિત, અને કલિકાલે ખેલ કર્યો હામો. કેવો ખેલ કર્યો? એક ગાય માથે ઊભી છે, વાછડાના 3 પગ કાપી નાખ્યા છે, અને ખડગ લઈને દૈત્યનું રૂપ ધારણ કરી અને માથે ઊભો છે. પરીક્ષિતે જોયું, આમ કહો, ઓહો, મારા રાજમાં એક નાની જેવી સાનો થાય, એની બદલીમાં ગૌહત્યા. હામું ખડગ ખેંચી અને જ્યાં વાર કરવા ગયા,
તા કલિયુગે ખડગ નાખી દીધું અને બે હાથ જોડ્યા, પ્રભુ મને મારજો, પછી પેલા મારી વાત સાંભળી લો. અરે દૈત, અરે દોસ્ત તો છો કોણ? આ મારા રાજમાં એક નાનું જ હિંસા નો થાય, ત્યાં ગૌનો માં ગવત્રીનો વાછડો માર્યો, ખાલી આમ કર્યું તો લીલા બધી હકે લઈ ગઈ. પરીક્ષા દસમાં આવી ગયા કે પ્રભુ તમે જાણો છો એવું નથી, હું દૈત્ય નથી, હું કાંઈ નથી, હું યુગ છું, કલિયુગ છું, પણ તમારા રાજમાં તમારે વડવાનું એવું બધું પુણ્ય છે ને તો મારાથી અવાતું નથી, પગ નથી મુકાતો. પણ તારું કામ એવું છે, તું આવે એટલે ભૂખ મરવો આવે. એ કે પ્રભુ તો ખોટું છે. કેમ? કે મારું તમને વચન છે, મારા આવવાથી જો ભૂખ મરો આવતો હોય, હું તમને વચન દઉં છું, મારા રાજમાં કોઈ ભૂખે નહીં મરે, પણ ખાઈ ખાઈને મરે તો મને દોષ ન દેતા. આ સમય એ આવી ગયો, તમે જોયું? ખાઈ ખાઈને મરે છે, ભૂખે કોઈ માણા મરતું નથી, કાંઈ એવું નહીં. પણ આ કલિયુગનું વચન છે. કલિયુગે કીધું કે પ્રભુ જો ખાઈ ખાઈને મરે તો મને દોષ ન દેતા, બાકી ભૂખે કોઈ નહીં રહેવા દઉં. એમ ધર્મની સ્થાપના થઈ છે. પણ જાલ ગયા આવા દાદાઓ બધા હાજર છે ને, પીર દાદા આપ જેવા પ્રેમી આત્માઓ બધા હાજર છે ને, તાલ ગઈ વાલા કલિયુગ હું એક દિવસમાં 4 યુગ આવી જાય છે. એ તો આપણા વર્તી વિચાર એવા હોય ને, એટલે કલિયુગ આપણે દેખાતો હોય. એક ભાઈ એક બાપુને પૂછ્યું, બાપુ કલિયુગ કેવો હોય? બધા વાતો કરે, કલિયુગ કલિયુગ કેવો હોય, કે તે જોયો નથી? ના બાપુ મેં ન જોયા. એક કામ કર્યો, ઓલી દીકરી બેન હાલી જાય ને, માતા હાલી જાય ને, એને ખાલી આમ અડતું આવ્યું, ખાલી જા. તો એનું કીધું કર્યું, મહાપુરુષનું કીધું કર્યું, અડવાઈ ગયો ને તો ઓલી બેન એક લાફો માર્યો ને તો પાછો આવ્યો. એ કે જોયો આવો કલિયુગ છે, આ કલિયુગ. કારણ વિના ક્યાંય અડવું નહીં, કારણ વિના જો ક્યાંય અડ્યા તો કલિયુગ સામો આવીને ઉભો રહે. એમાં 4 વસ્તુમાં થઈ એનો રાજ છે. જો ચેતી જાઓ તો ભારે કામ થાય. એમાં 4 વસ્તુમાં થઈને એની મજબૂતાઈ છે. એક જુગાર, ત્યાં ઘોડો થઈ જાય. એક મદિરાપાન, એક શ્રીગમન અને એક ચોરી. આ 4 વસ્તુ જો ત્યાગ થઈ જાય તો કલિયુગ હું કોઈ યુગ નો નડે. પણ 4 વસ્તુ છોડ છેલ્લે એ હરોળના મહાપુરુષ હોથી સાહેબ, મોરાર સાહેબ, એ સમયે મહાત્મા મુર્દાજી થઈ ગયા અમરેલીમાં. આ મહાપુરુષો બધા સેમ કક્ષામાં. મહાત્મા મુર્દાજી એમની પણ ઘટના એવી વાલા, મહાત્મા મુર્દાજીને એવું કલંક ચડાવેલું. એમને ગામમાં ગધેડા માથે બિહાડેલા, મોં કાળું કરાવેલું, કાયમ ફૂલના હાર ગામના લોકો પહેરાવતા. તો મહાત્માજી એવું કહેતા કે મને નહીં, મારા ઠાકરને પહેરાવો હાર, મારે નથી પહેરવો ભાઈ, એવું મહાત્માજી બોલતા. આજે તો આ વિચિત્ર પ્રકારનો હાર આવ્યો, જોડાનો હાર. અને ઠાકર સામું જઈયો મહાત્મા મુર્દાજી કે ઓહો તને આવા હારે ગમતા લાગે છે, મારે તો કઈ પહેરવો નથી, આ તારી હાટું બધું આવે છે. ધારણ કર્યો અને ગામમાં ફૂલેકું ફેરવું વાલા. પાછા ઝૂંપડી આવ્યા, ઠાકર દ્વારા આવ્યા. 5 ડાયા માણસો કીધું ભાઈ સાધુ છે જવા દો. દીકરીને મહાત્મા મુર્દાજી કીધું બેટા હવે આ ગામમાં ન રહેવાય, હાલ બેટા મારી ભેગી હાલ. દીકરીને ભેગી લીધી ને સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી વાળી. અને ખબર પડી જામ દરબારને, જામ સાહેબને, એમના શિષ્ય હતા મહાત્મા મુર્દાજીના. એમને ખબર પડી કે મારા ગુરુ કલંકિત, મારે કોઈ બીજા ગુરુ ધારણ કરવા જોઈએ, મારે કોઈ બીજા ગુરુની કંઠી બાંધવી જોઈએ. એની ખબર પડી મહાત્મા મુર્દાજીને કે જામ સાહેબ તમારી કંઠી તોડી નાખે છે, બીજા સંતની કંઠી બાંધે છે. તો એ મહાત્મા મુર્દાજીએ દીકરીને કીધું બેટા 2-5 દી તું અહીં રોકા, આમ હું જામનગર ગયો ને આમ પાછો વળી આવું, મારે એ દરબારને કહેવું જોઈએ
એવા ડાયા દરબાર છે ને કેવું જોઈએ કે આવી ગાડીમાં બેહીને દરબાર થી આવા સ્ટેશન આડા આવે. આજે એવી ગાડી, આ ગાડી એવી છે, અમને નીકળ્યા દુઃખ જ આવે. મારે કેવું જોઈએ, બે શબ્દો કેવા જવું પડશે મારે. અને આવ્યા મહાત્મા મુરદાજીઓ અમરેલી દરબારગઢ થોડોક છેટો રહેશે. એક મરેલું બિલાડું પડેલું એને કપડામાં વીટી લીધું, અંચળામાં બગલમાં મારી લીધું અને બરાબર સભા ભરાણી છે અને વચ્ચે આવીને ઉભા રહી ગયા અને આખી સભા જોઈ રહી. ઓહો, આજની વાયકા ફેલાય છે. એ મહાત્મા મુરદાસ કોઈ કાંઈ બોલતા નથી, જામ દરબાર કાંઈ બોલતા નથી. તો એ મહાત્મા મુરદાસજી કીધું, બાપા બે શબ્દો કેવા તમને આવ્યો છું, પછી તમે તમારા પ્રેમથી તમારી વિધિ કરો અને બીજા ગુરુની કંઠી બાંધી. બગલમાંથી બિલાડું મૂક્યું મેદાનમાં કે જેની કંઠી બાંધો ને એને ક્યાં ને બેઠું કરે. આના બચ્ચા રાહ જોવે છે, આના 4 બચ્ચા છે, એ રાહ જોવે છે જે પ્રેમથી કંઠી બાંધી જાય, પણ એને ક્યાં ને પેલા બેઠું કરે. હવે એ શક્તિ તો વાલા કોનામાં હોય ગયા? કોઈ કાંઈ બોલતા નથી. જામ દરબાર પોતે ઉભા છે, બાપુ આપ જ કહો આ બધી ઘટના શું છે? તો દરબાર સાંભળો, એક પાણીની જારી મગવો. પાણીની જારી મગાવી, જગત જોવે એમ બિલાડા માથે 3 અંજળી મારીને બિલાડું બેઠું કર્યું અને જામ દરબારે અમરેલી દરબારને કીધું કે વાતે ગાતે મહાત્મા મુરદાજીને લઈ જાઓ, તમે સંતની ભૂલ કરી છે, માફી માંગો, ક્ષમા. પાછા બાપુ અમરેલી આવે છે. એક દિવસ ને બીજો દિવસ ને ત્રીજો દિવસ ઉગ્યો માથે તો માતાજી મહારાજે કીધું કે બાપા હવે સમાધિ ગળાવો, હવે જગતમાં ન જીવાય. આ તો મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે. કાલે માણસો મારી અહીંયા મહેત લઈને આવશે, હું એને કેટલાક ધક્કા કરાવીશ, મારે હમાઈ જવું જોઈએ. પેલા પાલખી બેસી જાઓ, દેહનો ત્યાગ કરી દીધો, દેહ છોડી દીધો. પાલખી ગામમાં ફરે છે, 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવકજનોએ પૂછ્યું, બાપા તમે કેમ પાછા ફરો છો? કે બાપા અમે અમારી દીકરીનું આણું છે અને આવા હારા કામે જઈશ ને, હામો મયત મળે તો અપશોકન થાય એના. અરે આ તો મહાત્મા મુરદાસજી છે, એના અપશોકન હોય? એ બે વચ્ચે વાત આલે ને એમાં તો મહાત્માજી પાલખીમાં જ બોલ્યા, ભાઈ હું વાતું કરો? વહી ગયા તો પાછા આવ્યા અહીંયાથી. એ આપણા માહિતીમાં આવો અને એ આપણા ઓલિયાઓ ને એ આપણા પીરો પાછા આવ્યા. હો ભાઈ તમે શું વાત કરો? બાપુ બધાને અતરત થયું. બાપુ વહી ગયા હતા પાછા ચેતન થયા. આ ખંભાળિયામાં એવું બનેલું, મોરાર સાહેબ ને એવી ઘટના બનેલી. હો બેટા જ્યાં પાછા આવ્યા, ભાઈ હું વાતું કરો બાપા? આ રીતનું છે ને 5-25 માણસો તમારા અપશોકન થાય. મારા અપશોકન કોને થાય છે? એક દીકરી છે, બોલાવો અહીંયા. દીકરીને બોલાવી, બેટા ક્યાં જાશો? બાપુ હું મારા પિયુને મળવા જાઉં છું. અરે રે દીકરા, તું તારા પિયોને મળવા જા ને, હું પણ મારા પિયોને મળવા જતો હતો. એક કામ કરી બેટા, આજે તું જા, કાલે હું જાય. કાળને કીધું ઘટી જા ભાઈ. એવી ઘટના અહીંયા ઘટેલી. એમાં આ ઘટના તો આર પાર જેને કહેવાય ને, વાલા જીવા ભગતને વચન આપ્યું હતું. જીવા ભગતને કીધું, મોરાર સાહેબે ગૌચરે મોકલેલા એને, તમે આશ્રમ નહીં, જગ્યામાં નહીં, ગૌચરે રહ્યો, ગાયનો ગોંદરે રહ્યો. પણ જીવા ભગત એવા શિષ્ય શાણા હોય, બહુ પાકા બહુ હોય શિષ્ય. સચે ગુરુ કે બાલ કે કભી મરે ને મારા જાય, ચીડીધર ચીડી ચડે કભુ ખતાનો ખાય, સચ્ચે ગુરુ કે બાલ કે કભી મરે ને મારા જાય. એને કોઈ મારી ન કે અને મરે નહીં. મોરાર સાહેબ કીધું, બાપુ હું ગૌચરે જઈ આવું, ગૌશાળે જાઓ, પણ એક વચન જો તમે જાઓ તે મને મળતા જઈજો, સિવાય જતા નહીં તમે. અને જીવા ભગતને વચન આપ્યું અને સાહેબે દેહ છોડ્યો. વાલા સતલોક સીધાવ્યા સાહેબ. અને જીવા ભગતને ખબર પડી, ગૌ માતાને ગૌશાળાથી દોડતા દોડતા આવ્યા, પાલખી હાલી જતી હતી, હામાં ફરી ગયા. બાપુ બંદગી કરીને કીધું, બાપુ તમે તો મને વચન આપ્યું હતું ને, આ રીતે આપ તો મહાપુરુષ છો, વચન તો પાળી શકો આપ. 2 શબ્દો ખાલી પાલખી હામાંથી બોલ્યા, એમને મોરાર સાહેબ ખોલી, બેટા જીવા તો કાળ છે, આને કોણ રોકી શકે? બાપુ કાળને તમારી જેવા મહાપુરુષો રોકી શકે. કે બેટા કોઈ રોક્યો? કે હા. કોને? કે મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલવી દીધો. અને વાલા ચડી ખુમારી પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરો છો. મોરાર સાહેબ પાલખી નીચે પગ મૂક્યો.
તો જીવા 20 મહિના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા પાછો વહી જા, હું કહું તો આવી. આ ઈ ભૂમિ છે, એના સંતાનો છે બધા. એમ મહાત્મા મુર્દાજીને કીધું બેટા આજે તું તારા પિયોને મળી આય, કાલે હું મારા પિયોને જઈશ. અને ઈ કટારી છે વાલા, 4 ધારી છે, 4 ધાર છે. પરા પચમતી મધ્યન વેખરી, ગમે ત્યાંથી અડી જાય ને એ આર પાર જ નીકળી જાય. વેખરી સમજાય તો ભલે, પચમતી સમજાય તો ભલે, મધ્યથી સમજો તો ભલે. અને પરાની જે આપણા સાહેબો છે પરામાં, ત્યાંથી ઉપર કાંઈ નહીં. પછી બસ ત્યાં મૌન આવી જાય, મૌન, બેઠું રહેવાનું બસ. નિજ ભજન આવે છે ત્યાં. એ છેલ્લી અવસ્થા છે, ચોથું પદ છે.